મિત્રો આજે અહીંયા અમે ઉંડેર ગામ માં આવ્યા છીએ અને સુરત સર પાસે ટેરાટેક ટેકનોલોજી વિશે માહિતી લેવા માટે આવ્યા હતા. હવે અંકલેશ્વર અને ભરૂચ અને સુરતની જે અમારી આ ટીમ છે એ અહીંયા આજે બધા સાથે ખેડૂત મિત્રો ભેગા થઈને આવેલા છે. અહીંયા અમને ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ જે હળદરમાં કરેલો છે એ જોવા મળ્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે હળદરમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરેલો અને નથી કરેલો તો એના જે મૂળ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. એના મૂળ જે છે બરાબર સફેદ મૂળ જે છે એની સામે જોવાનું એ છે કે એની સામે જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે એમાં જે મૂળ છે એની લંબાઈ જો આપણે માપીએ ને તો લગભગ એ 10 ઇંચની આજુબાજુ છે. બરાબર 10થી લગભગ એ 12 એટલે લગભગ 1 ફૂટ જેટલા પણ મૂળ છે. અને એની સામે જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરેલો એના જે મૂળ છે એની જે લંબાઈ માપીએ આપણે તો લગભગ એ 8.5 લાંબામાં લાંબુ મૂળ 8.5 ઇંચનું છે. 8.5 આ બીજા જે છે એ 7, 5.5, 6 જેવું છે. એની સાથે બીજું જોવાનું એ છે કે જે ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને સોઇલ હેલ્થ કેરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એના કારણે જેમાં એનો ઉપયોગ કરેલો છે એમાં સફેદ જે મૂળ જે છે એ એટલા બધા લાગેલા છે. કોઈકને એવું લાગે કે આર્ટિફિશિયલ મૂળ આમાં કંઈક લગાવેલા હોય એ રીતે એટલા બધા મૂળ અહીંયા સાઈડમાં એનો વિકાસ થયો છે અને નવા મૂળ આટલા ડેવલપ થયા છે. જ્યારે જેમાં એનો ઉપયોગ નથી કરેલો હોય એમાં આપણે જુઓ તો બહુ આપણને ઓછા પ્રમાણમાં જોવા મળે છે મૂળ. એના કારણે આપણને ખ્યાલ આવે કે એની મજબૂતાઈમાં કેટલો ફેર પડે. બીજું જોવા જઈએ તો એનો જે ફૂટાળો છે એનો ફૂટાળો કે જેમાં એનો ઉપયોગ કરેલો છે એમાં આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 એના ટોટલ ફૂટાળામાં જોવા જઈએ તો એના 11 પીલા જે છે અને હજુ તો એમાં નીકળી રહેલા છે નવા પીલા. એની સામે જેમાં એનો ઉપયોગ નથી કરેલો એમાં આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 જેમાં નથી કરેલો એમાં 6 જ આપણને પીલા જોવા મળે છે. એનો મતલબ કે ખરેખર ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોએ કરવો જોઈએ અને અહીંયા એનું આ સીધું ઉદાહરણ આપ જોઈ શકો છો.